હોય અને ભક્તો પણ હાલ મોટી સંખ્યામાં મંદિરે દર્શન માટે આવી રહ્યા છે, ત્યારે ક્યાંક ક્યાંક મોદીને લઈને ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। બિલકુલ ભાવેશ, સાથે આ એક શૌર્ય યાત્રા અને જ્યાં તમામ લોકો પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે પણ ઉમટ્યા છે, લોકોનું અભિવાદન પણ પ્રધાનમંત્રી ઝીલી રહ્યા છે। ખાસ આ શૌર્ય યાત્રાની શું ખાસિયત આપને જોવા મળી રહી છે, કારણ કે અલગ અલગ ઝાંખીઓની પણ પ્રસ્તુતિ ત્યાં થઈ રહી છે, શું ખાસિયત? ચોક્કસથી વૈભવી જે પ્રમાણે શૌર્ય યાત્રા છે, જે સોમનાથ મંદિર ઉપર જે 1000 વર્ષ પહેલા હુમલો કરવામાં આવ્યો હતો, મોહમ્મદ ગઝની દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ અનેક વખત સોમનાથ મંદિરને ધ્વંસ કરવામાં આવ્યો હતો, ત્યારે ક્યાંક ક્યાંક તેના 1000 વર્ષ પૂર્ણ થયા છે અને તેના જ ભાગરૂપે આ સોમનાથ સ્વાભિમાન પર્વ છે તે યોજાઈ રહ્યો છે અને શૌર્ય યાત્રા છે તે યોજવામાં આવશે। ખાસ કરીને શૌર્ય યાત્રાની જો વાત કરવામાં આવે તો 108 ઘોડા છે તે પ્રથમ વખત જોવા મળશે। આ પ્રકારે ઇતિહાસમાં પ્રથમ વખત સોમનાથમાં જે પ્રમાણે શૌર્ય યાત્રા છે તે યોજવામાં આવશે। ભવ્યથી ભવ્ય જે આ શૌર્ય યાત્રા થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા પણ જે તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી છે। રાજ્યના જે અલગ અલગ જિલ્લાઓમાંથી જે અશ્વો છે તે મંગાવવામાં આવ્યા છે અને આ 108 જેટલા અશ્વો છે તે આ શૌર્ય યાત્રામાં જોવા મળશે। એટલે કે ઐતિહાસિક જે ઘટના કહી શકાય તે પ્રકારની ઘટના છે જે આજે સોમનાથમાં યોજાવાની છે। બિલકુલ આભાર ભાવેશ તમામ જાણકારી માટે। તો ગુજરાતના 3 દિવસના પ્રવાસે પ્રધાનમંત્રી મોદી સોમનાથથી શરૂઆત કરી છે। આસ્થાનું કેન્દ્ર સોમનાથ કે જ્યાં અત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે અને હર હર મહાદેવના નાદથી સોમનાથના રસ્તાઓ છે તે અત્યારે ગુંજી ઉઠ્યા છે। ભવ્ય શૌર્ય યાત્રા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અને મોટી સંખ્યામાં એવા લોકો પણ જોડાયા છે। સ્વાભિમાન પર્વનો આ બીજો દિવસ છે અને સોમનાથના દરિયાકાંઠે સનાતનનો આ શંખનાદ અટલ, અડગ અને અખંડ આ સોમનાથના એ અદભુત એ દ્રશ્યો છે જે અત્યારે આપની ટીવી સ્ક્રીન પર છે। મોટી સંખ્યામાં અત્યારે લોકો પણ ઉમટ્યા છે, પ્રધાનમંત્રી લોકોનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે અને સંસ્કૃતિની એક ઝલક છે તે પણ સોમનાથના રસ્તાઓ પર અત્યારે જોવા મળી રહી છે અને ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વ જેનો આજે બીજો દિવસ અને ભક્તિ અને શૌર્યના સંગમમાં તમામ લોકો સહભાગી થયા છે। આજે ખાસ દિવસ એટલા માટે પણ છે કારણ કે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી તેની સાથે સાથે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઐતિહાસિક આ એક રેલી સ્વરૂપે, કારણ કે સોમનાથમાં દ્રશ્યો ભાગ્ય જોવા મળતા હોય કે જ્યારે આટલી મોટી સંખ્યામાં અને આટલું ઐતિહાસિક એક પર્વ કે જેની ઉજવણી થતી હોય। સ્વાભિમાન પર્વનો આજે બીજો દિવસ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમણે ઓમકાર જાપ અનુષ્ઠાન કર્યું, ભવ્ય ડ્રોન શો ગઈકાલે તેમણે નિહાળ્યો છે। સોમનાથની એ સંસ્કૃતિની ઝલક પણ ફરી એક વખત ગઈકાલે તેમણે નિહાળી છે અને આજે એટલે કે બીજા દિવસે પ્રધાનમંત્રી સોમનાથ મહાદેવના ચરણે શીશ ઝુકાવી વિશેષ પૂજા અર્ચના પણ તેમના દ્વારા કરવામાં આવશે। પરંતુ એ પહેલા એક ભવ્ય રોડ શો અને જેમાં લોકોનો જમાવડો રસ્તાની બંને તરફ જોવા મળી રહ્યો છે। સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત આ રોડ શો યોજાઈ રહ્યો છે, લગભગ 2 કિલોમીટર લાંબો આ રોડ શો કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે। શંખ સર્કલથી લઈને હમીરજી ગોહિલની પ્રતિમા સુધીનો આ એક રોડ શો અને તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ છે અને મોટી સંખ્યામાં લોકો પણ અત્યારે ઉમટ્યા છે। બંને તરફ સંસ્કૃતિની અલગ અલગ પ્રસ્તુતિ પણ છે અને ઐતિહાસિક સ્વાભિમાન યાત્રામાં 108 અશ્વસવાર અને 1000 જેટલા સાધુ સંતોની પણ ઉપસ્થિતિ છે। આ ઐતિહાસિક યાત્રા કે જે આકર્ષણનું કેન્દ્ર પણ છે કારણ કે શૌર્ય અને સ્વાભિમાનનું પ્રતીક આ યાત્રા અને એનો જ લાભ લેવા માટે અત્યારે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે। શૌર્ય અને સ્વાભિમાનના પ્રતીક આ યાત્રા જ્યારે પૂર્ણ થશે અને ત્યારબાદ પ્રધાનમંત્રી સદભાવના ગ્રાઉન્ડ ખાતે પહોંચશે અને સદભાવના ગ્રાઉન્ડ ખાતેનો પણ એક ઇતિહાસ રહેલો છે।
नजर आ रहा है। लोगों की भारी भीड़, श्रद्धालुओं की भारी भीड़ और साथ ही साथ 108 घोड़ों की तीर्थात्मक शोभा यात्रा भी हम देख पा रहे हैं। अखंड भारत की झलक। મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે સોમનાથમાં આ ભવ્ય શૌર્ય યાત્રા, જેમાં ઉર્જા અને ઉત્સાહનો ઉમંગ પણ જોવા મળી રહ્યો છે। નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકો અત્યારે સોમનાથના રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે। હર હર મહાદેવનો નાદ અત્યારે ગુંજી ઉઠ્યો છે અને સોમનાથના ઇતિહાસની આ સૌથી મોટી 2 કિલોમીટર લાંબી આ શૌર્ય યાત્રા છે અને આ ભવ્ય શૌર્ય યાત્રામાં અનેક ઐતિહાસિક નજારાઓ પણ દેખાઈ રહ્યા છે। પીએમ મોદી જોડાયા છે, તેમની સાથે સાધુ સંતોની ઉપસ્થિતિ છે, તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી હર્ષ સંઘવી, એ તમામ લોકો જોડાયા છે અને પીએમની એક ઝલક જોવા માટે પણ એ દ્રશ્યો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો રસ્તાની બંને તરફ છે। પ્રધાનમંત્રી લોકોનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે અને સોમનાથ માટે આ ઐતિહાસિક પળ, કારણ કે સ્વાભિમાન પર્વ અને સ્વાભિમાન પર્વની અંદર તૈયારીઓનો ધબધબાટ પહેલેથી જ શરૂ હતો। ગઈકાલથી જ વહેલી સવારથી શ્રદ્ધાળુઓનો ઉમળકો જોવા મળ્યો હતો અને વહેલી સવારથી લોકોમાં ઉત્સાહ પણ હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે આવશે, તેમની એક ઝલક નિહાળીશું અને સોમનાથના ઇતિહાસનો આટલો મહત્વપૂર્ણ દિવસ હોય ત્યારે શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ અને આજનો એ દિવસ કે જ્યારે પ્રધાનમંત્રી પહોંચ્યા છે ત્યારે એ ઉત્સાહ ઉમંગનો મંજર પણ અત્યારે સોમનાથ ખાતે જોવા મળી રહ્યો છે। પીએમના હાથમાં ડમરૂ અને લોકોનું અભિવાદન એ રીતે આ વખતે તેઓ ઝીલી રહ્યા છે। શૌર્ય યાત્રા અને આ શૌર્ય યાત્રામાં સોમનાથનો અનેરો ઇતિહાસ છે તે વર્ણવવામાં આવ્યો છે। સ્વાભિમાન પર્વનો આ બીજો દિવસ, પરંતુ 2 કિલોમીટર લાંબા ભવ્ય રોડ શોમાં તેઓ જોડાયા। શંખ સર્કલથી લઈને હમીરજી ગોહિલની પ્રતિમા સુધીનો આ એક ભવ્ય રોડ શો છે અને આ ઐતિહાસિક સ્વાભિમાન યાત્રામાં 108 અશ્વસવાર અને 1000 જેટલા સાધુ સંતોની પણ ઉપસ્થિતિ છે। જ્યાં જુઓ ત્યાં લોકોની ભીડ, એક ઝલક જોવા માટે લોકો મોટી સંખ્યામાં વહેલી સવારથી ઉમટ્યા છે। 1 લાખથી વધુની જનમેદનીને પણ પ્રધાનમંત્રી આજે સંબોધિત કરવાના છે, પરંતુ એ પહેલા લોકોનું અભિવાદન ઝીલવા માટે તેઓ પહોંચી ચૂક્યા છે। ઐતિહાસિક દિવસ અને ઐતિહાસિક દિવસ પર લોકોની જનમેદની પણ એ રીતે ઉમટી છે। લોકો અભિવાદન ઝીલવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા છે। એક તરફ ચુસ્ત બંદોબસ્ત, પરંતુ બીજી તરફ લોકોને ઉત્સાહ, ભારે ઉત્સાહ સાથે લોકો અત્યારે સોમનાથના રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે। આ ભવ્ય શૌર્ય યાત્રાનો ભાગ તેઓ લઈ રહ્યા છે। સર્કિટ હાઉસથી સોમનાથ શંખ સર્કલ ખાતે પ્રધાનમંત્રી પહોંચ્યા અને ત્યારબાદ તેઓ મહાદેવ મંદિરમાં જળાભિષેક અને પૂજા અર્ચના તેમના દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ શંખ સર્કલથી સભા ગ્રાઉન્ડ સુધીનો આ એક ભવ્ય રોડ શો છે કે તેઓ યોજી રહ્યા છે અને ત્યારબાદ તેઓ સદભાવના ગ્રાઉન્ડ ખાતે પહોંચવાના છે અને ત્યાં તેઓ લગભગ 1 લાખ કરતા વધુ લોકોની જનમેદનીને તેમના દ્વારા સંબોધવામાં આવશે। સદભાવના ગ્રાઉન્ડ એટલા માટે પણ ઐતિહાસિક ગ્રાઉન્ડ કારણ કે એ સમયગાળા દરમિયાન વર્ષ 2013માં પ્રધાનમંત્રી મોદી દ્વારા ત્યાં ઉપવાસ કરવામાં આવ્યા હતા અને ત્યારથી એ ગ્રાઉન્ડનું નામ સદભાવના ગ્રાઉન્ડ પડ્યું હતું। એટલે ઐતિહાસિક દિવસ અને તેમાં પણ આજે 1 લાખની જનમેદનીને તેમના દ્વારા સંબોધવામાં આવશે। પીએમ મોદીએ સોમનાથ મુલાકાત, પરંતુ એ પહેલા તેમના દ્વારા એક્સ પર એક વિડીયો પણ શેર કરવામાં આવ્યો હતો, જેમાં સોમનાથની અખંડિતતાનો એક પુરાવો તેમના દ્વારા આપવામાં આવ્યો હતો। સોમનાથ હજુ પણ અડગ છે, ગમે તેવી વિષમ પરિસ્થિતિ આવી હોય, પરંતુ સોમનાથ અડગ છે તે પુરાવો તેમના દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને બતાવવામાં આવ્યો હતો અને પીએમ મોદી દ્વારા એક વિડીયો શેર કરવામાં આવ્યો હતો સોમનાથનો, જેમાં સોમનાથનો ભવ્ય ઇતિહાસ અને ઐતિહાસિક સ્વરૂપ દર્શાવવામાં આવ્યું હતું અને એ વિડીયોમાં પણ પ્રખ્યાત ગાયક હંસરાજ રઘુવંશીના અવાજમાં દિલને સ્પર્શી જતું એક ગીત પણ સોમનાથ માટે ખાસ ગવાયું હતું। ગઈકાલે એ વિડીયો તેમના દ્વારા શેર કરવામાં આવ્યો હતો, લોકો દ્વારા પણ ખૂબ એ વિડીયો પસંદ કરવામાં આવ્યો હતો। અને આજ મુદ્દે સંવાદદાતા રોહિત પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રોહિત, સોમનાથમાં હર હર મહાદેવનો એ નાદ, મોટી સંખ્યામાં લોકો અત્યારે ઉમટ્યા છે અને સંસ્કૃતિની ઝલક છે। થોડી જ ક્ષણોમાં પ્રધાનમંત્રી મોદી જનમેદનીને પણ સંબોધવાના છે। અત્યારે હાલ સોમનાથના રસ્તાઓ જે રીતે લોકો જનમેદનીથી ઉમટી પડ્યા છે, કેવો માહોલ?
તે ચોક્કસથી ખાસ તો જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે હાલ ખાસ કરીને સોમનાથ ખાતે પહોંચી ચૂક્યા છે અને શૌર્ય યાત્રા છે તેનો પ્રધાનમંત્રી દ્વારા ખાસ તો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના જે મહાન ભાવો છે તે પણ ખાસ કરીને જીભમાં સવાર થયા હતા અને શૌર્ય યાત્રા ખાસ કરીને પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પોતાના હાથમાં ડમરું લઈ અને આખો જે શૌર્ય યાત્રાનો રૂટ છે તેનો પ્રારંભ કર્યો છે. હાલ થોડીક ક્ષણોમાં પ્રધાનમંત્રી દ્વારા શૌર્ય યાત્રા પૂર્ણ કરી અને મહાદેવના દર્શન કરવા માટે પણ સોમનાથની અંદર પધારશે ત્યારે આખો સોમનાથ અને તેના આસપાસનો ભવા ક્ષેત્રનો વિસ્તાર છે તે હર હર મહાદેવના નારાથી ગુંજી રહ્યો છે. જી બિલકુલ રોહિત, આભાર અમારી સાથે જોડાવા માટે, તમામ જાણકારી માટે. તો ગુજરાતમાં આ એક ભવ્ય શૌર્ય યાત્રા અને પળે પળની અપડેટ પણ લઈ રહ્યા છે સંવાદદાતા પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે અને તેમની પાસેથી પણ એ જાણકારી મેળવી રહ્યા છે કે સોમનાથના જે રસ્તાઓ છે તે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે, પરંતુ લોકોમાં કેટલો ઉત્સાહ છે અને પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે પણ લોકો અત્યારે પહોંચી રહ્યા છે. ખાસ જે પ્રમાણે આ શૌર્ય યાત્રા અને આ શૌર્ય યાત્રાની અંદર અનેક એવા ઐતિહાસિક મંજરો જોવા મળી રહ્યા છે, કારણ કે એક તરફ લોકોનો જમાવડો શૌર્ય યાત્રામાં લોકો ઉમટી રહ્યા છે. 108 અશ્વ સાથેની આ શૌર્ય યાત્રા કે જેની શરૂઆત થઈ. સૌથી મહત્વની વાત કે આ એક ઐતિહાસિક પળ અને આ ઐતિહાસિક પળમાં અનેક એવા મંજરો પણ જોવા મળી રહ્યા છે. પીએમ મોદીની હાજરીમાં આ યાત્રાની શરૂઆત કરવામાં આવી અને ખાસ 108 અશ્વોએ તેમાં ભાગ લીધો છે. ત્યાંથી શરૂઆત કરવામાં આવી છે અને આ અશ્વો છે તે ગુજરાત માઉન્ટેડ યુનિટના અશ્વો છે, જેમાં 108 અશ્વોએ આ શૌર્ય યાત્રાની શરૂઆત કરી છે અને મારવાડી અશ્વનો પણ આમાં સમાવેશ થાય છે અને 8 મહિનાથી આ અશ્વોને તાલીમ પણ આપવામાં આવી રહી છે. વહેલી સવારથી લોકોનો એ ઉમળકો પણ હતો કે પ્રધાનમંત્રીની એક ઝલક અને સોમનાથના એ રસ્તાઓ છે તે પણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે અને સોમનાથનો એ ઐતિહાસિક જે મંજર છે તે પણ લોકોને બતાવવામાં આવ્યો છે. સોમનાથનો એ ઇતિહાસ છે તે પણ લોકો સુધી પહોંચે, આજના યુવાઓ સુધી પહોંચે તે માટે પણ પ્રધાનમંત્રીના સતત એ પ્રયાસો અને એટલા જ માટે લોકોની ભીડ, લોકોનો ઉત્સાહ તેનો આ પુરાવો છે કે સોમનાથ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા, અતૂટ વિશ્વાસ હજુ પણ લોકોમાં બરકરાર છે અને એટલા જ માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે અને મહિલાઓ હોય, દીકરીઓ હોય, મોટી સંખ્યામાં પ્રધાનમંત્રીને આવકારવા માટે પહોંચી રહી છે. આહિરાણી રાસ પણ ગઈકાલે તેનો પણ એક નજારો જોવામાં આવ્યો. મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી હતી. સંસ્કૃતિની એક ઝલક છે એ પણ પ્રસ્તુત કરવામાં આવી હતી. ગઈકાલથી જ અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, અનેક જે લોકો છે તે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. 3 દિવસથી સોમનાથમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો કે જેના થકી લોકો સુધી સોમનાથનો ઇતિહાસ પહોંચે, સોમનાથ વિશે વધુ જાણકારી લોકો મેળવે એ માટેનો એક સતત પ્રયાસ પણ કરવામાં આવ્યો અને ગઈકાલે પણ અનેક સાંસ્કૃતિક ઝલક આપણે જોઈ છે અને અત્યારના એ દ્રશ્યો કે જ્યાં અત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે અને સતત એ મંજર, સતત એ નજારો કે જ્યાં ડમરૂનો નાદ પણ છે અને લોકોનો અનેરો ઉત્સાહ છે. હર હર મહાદેવનો પણ નાદ છે. મહિલાઓની પણ ઉપસ્થિતિ છે. મહિલાઓ પણ ખાસ અહીંયા પહોંચી છે પ્રધાનમંત્રીને આવકારવા માટે. ગઈકાલથી જ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં મહિલાઓ સોમનાથ ખાતે પહોંચી રહી હતી. ઉત્સાહ પણ તેમનામાં જોવા મળ્યો હતો. તેમનું પણ એ જ કહેવું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ઝલક પણ જોવી છે અને તેની સાથે સોમનાથના આ ભવ્ય ઐતિહાસિક રોડ શો અને આ સ્વાભિમાન પર્વના સાક્ષી પણ બનવું છે અને એટલા જ માટે મોટી સંખ્યામાં આજે લોકો છે કે આ ઐતિહાસિક પળના સાક્ષી પણ બન્યા છે. દીકરીઓ હોય તે પણ મોટી સંખ્યામાં ઉત્સાહિત અનેક લોકો છે કે અત્યારે પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે પહોંચી રહ્યા છે. સમગ્ર રૂટ પર અત્યારે લોકોનો જમાવડો, પોલીસ બંદોબસ્ત અને તેની વચ્ચે પ્રધાનમંત્રીનો આ એક રોડ શો અને સોમનાથ પરિસર છે એ પણ ડમરૂના નાદથી ગુંજી ઉઠ્યું છે. સોમનાથમાં પ્રધાનમંત્રીનું સ્વાગત છે તેવા નારા પણ લાગ્યા. પીએમના સ્વાગત માટે લોકો ઉત્સાહથી ભરપૂર જોવા મળ્યા અને ઋષિકુમારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો. સોમનાથથી આ એક સતત દ્રશ્યો કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે લોકો ઉમટી રહ્યા છે. પીએમના સ્વાગત માટે ભવ્ય મણિયારો રાસ છે તે પણ કરવામાં આવ્યો. શૌર્ય યાત્રાના રૂટ પર પીએમના સ્વાગત તેમજ અભિવાદન માટે પણ લોકો વહેલી સવારથી ઉમટ્યા હતા અને સોમનાથમાં ઐતિહાસિક સ્વાભિમાન પર્વ, પીએમ મોદીની ઉપસ્થિતિમાં શૌર્યનો આ સંગમ કે જેના એ દ્રશ્યો પણ અત્યારે આપ જોઈ રહ્યા છો. સોમનાથની આ પવિત્ર ભૂમિ છે અને
આ ઐતિહાસિક સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી પણ થઈ રહી છે। સહભાગી થવા માટે પીએમની સાથે લોકો પણ પહોંચી રહ્યા છે અને આ ખાસ પ્રસંગ કે જ્યાં શૌર્ય યાત્રા
સોમનાથ સ્વાભિમાન પર્વનો આજે બીજો દિવસ છે અને લોકોનું કિડિયારું ઉભરાયું છે। વહેલી સવારથી જ લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। આજે સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કર્યા બાદ પીએમ મોદીના ભવ્ય રોડ શો શંખ સર્કલથી આ રોડ શોની શરૂઆત કરવામાં આવી છે। 2 કિલોમીટર લાંબો આ રોડ શો છે સદભાવના ગ્રાઉન્ડ ખાતે પહોંચશે અને ત્યારબાદ તેઓ ભવ્ય સભાને પણ સંબોધિત કરવાના છે। પીએમ મોદી ત્યારબાદ રાજકોટ ખાતે જવા રવાના પણ થશે। આજે ગુજરાતને પણ અનેકવિધ વિકાસ કાર્યોની ભેટ મળવાની છે, પરંતુ એ પહેલા સોમનાથના દ્રશ્યો છે કે જ્યાં પ્રધાનમંત્રી મોદીની એક ઝલક જોવા માટે પણ લોકો ઉમટી રહ્યા છે। પીએમ મોદીની સુરક્ષા પણ એક તરફ, તેનો પણ બંદોબસ્ત, પરંતુ બીજી તરફ લોકો છે એ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। 2026માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મહાદેવ મંદિર પર આક્રમણ કર્યું હતું અને આ આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થયા છે અને આ 1000 વર્ષ પૂર્ણ થવા પર સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન આ એક ઐતિહાસિક ક્ષણ કે જેના સાક્ષી તમામ લોકો બની રહ્યા છે। વારંવાર મંદિરને નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને છતાંય આજે આસ્થાના પ્રતીક સમાન આ મંદિર અડીખમ ઊભું છે, અખંડિત ઊભું છે અને આ સિવાય સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને આજે તેને પણ 75 વર્ષ પૂર્ણ થયા છે। એટલે આ એક ઐતિહાસિક ક્ષણ કે જેના સાક્ષી તમામ લોકો બની રહ્યા છે અને આ એક ઐતિહાસિક પળને ઉજાગર કરવા માટે અને તેની સાથે સોમનાથનો ઇતિહાસ લોકો સુધી કઈ રીતે પહોંચે તે માટેનો આ એક પ્રયાસ છે અને સમગ્ર દુનિયાએ સોમનાથ કઈ રીતે અડીખમ ઊભું છે તેનો વૈભવ જોયો છે। 1000 વર્ષની અમૃત શ્રદ્ધા આસ્થા એ પણ સોમનાથની જોઈ છે અને ઉત્તરોત્તર સોમનાથમાં જે ભાવિક ભક્તો હોય છે તેમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। દર વર્ષે એ સંખ્યા વધતી જતી હોય છે। આ શોભાયાત્રાના માધ્યમથી પણ લોકો મોટી સંખ્યામાં જોડાયો છે અને સોમનાથના ઇતિહાસમાં આ એક યાદગાર અધ્યાય પણ આજે ઉમેરાયો છે। ન માત્ર આજે પ્રધાનમંત્રીની ઉપસ્થિતિ, પરંતુ લોકોનો એ જમાવડે આજે કહી બતાવીએ છીએ કે સોમનાથમાં લોકોને કેટલી અડગ શ્રદ્ધા છે। 35 મિનિટ સુધી પૂજા અર્ચના પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી, મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવી અને ત્યારબાદ આ એક ભવ્ય રોડ શો છે। શૌર્યના પ્રતીક સમાન 108 જેટલા અશ્વો છે, તેમની સાથે શોભાયાત્રાની આ શરૂઆત કરવામાં આવી અને સમગ્ર વિશ્વની પણ વાત કરીએ તો જ્યારે આ યાત્રા આગળ વધી રહી છે અને आक्रमण करें लेकिन भारत જ્યારે આ યાત્રા આગળ વધી રહી છે ત્યારે તેમાં અલગ અલગ સંસ્કૃતિની ઝલક પણ જોવા મળી રહી છે। ન માત્ર ગુજરાતની ઝાંખી, પરંતુ સમગ્ર દેશભરના અલગ અલગ રાજ્યો અને સમગ્ર રાજ્યોની અલગ અલગ વિશેષતાઓ છે તે પણ ઝાંખી સ્વરૂપે અહીંયા પ્રસ્તુત કરાવવામાં આવી રહી છે। હર હર મહાદેવના નારાથી પણ સોમનાથ આજે ગુંજી ઉઠ્યું છે। ભવ્ય શૌર્ય યાત્રાના સાક્ષી તમામ લોકો બની રહ્યા છે અને આ શૌર્યના તો સોમનાથના દ્રશ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શંખ સર્કલથી શરૂઆત કરવામાં આવી એ રોડ શોની અને લોકોનું અભિવાદન પણ ઝીલ્યું। 20થી વધુ રાજ્યોની ઝાંખી છે તે પણ અહીંયા દર્શાવવામાં આવી અને હવે એ દ્રશ્યો છે કે જ્યાં સોમનાથ મહાદેવના ચરણે શીશ ઝુકાવી તેમણે વિશેષ પૂજા અર્ચના કરી, લાંબો ભવ્ય રોડ શો છે એ પણ કર્યો અને મોટી સંખ્યામાં લોકો એ રોડ શોમાં પણ ઉમટ્યા છે અને ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડા સમયમાં એક જંગી જનસભાને પણ સંબોધવાના છે। લોકોનું અભિવાદન તેમણે ઝીલ્યું અને લગભગ 1 લાખ કરતા વધારે લોકોને તેઓ સંબોધિત પણ કરવાના છે। સોમનાથના ઐતિહાસિક શૌર્ય છે તેને પણ આજે તેઓ વર્ણવશે। રોડ શો કરી સદભાવના ગ્રાઉન્ડના સભા સ્થળે પીએમ મોદી અત્યારે પહોંચી ચૂક્યા છે અને ત્યાં તેઓ જંગી જનસભાને સંબોધિત પણ કરશે। ત્યાં પણ 1 લાખની એ જનમેદની છે તે પણ જોવા પડશે અને સોમનાથ સ્વાભિમાન પર્વના ભાગરૂપે પીએમ મોદીની શૌર્ય યાત્રા કે જેમાં લોકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો। શૌર્ય યાત્રાનો અદભુત નજારો જોવા મળ્યો। ખુદ પીએમએ શૌર્ય યાત્રામાં હાથમાં ડમરું લઈને વગાડ્યું અને શૌર્ય યાત્રામાં તેમની સાથે તેમની આગળ 108
અશ્વનો એક કાફલો છે તે પણ જોવા મળ્યો. આ બે અલગ અલગ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. એક તરફના એ દ્રશ્યો કે જ્યાં લોકોનું અભિવાદન પ્રધાનમંત્રીએ ઝીલ્યું અને ઐતિહાસિક એ નજારો પણ સોમનાથના રૂટ પર જોવા મળ્યો કે જ્યાં લોકોની ભવ્ય જનમેદની ઐતિહાસિક નજારો 2 કિલોમીટર લાંબો સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત આટલો લાંબો રોડ શો અને જેમાં આટલી મોટી જનમેદની ઉમટી હોય તેવો આ રોડ શો. અને બીજી તરફના એ દ્રશ્યો પણ જોયા હતા કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વીરહમીર સર્કલ ખાતે પહોંચ્યા, જ્યાં તેમણે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને સમગ્ર સોમનાથના એ રસ્તાઓ છે તે હર હર મહાદેવના નાદ સાથે પણ ગુંજી ઉઠ્યા. ખુલ્લી જીપમાં પીએમએ લોકોનું અભિવાદન ઝીલ્યું. શૌર્ય યાત્રામાં અલગ અલગ ઝાંખીઓ જોવા મળી કે જ્યાં હિંમત, બલિદાન અને સદીઓથી ચાલી આવતી પ્રતિકૂળતાઓ વચ્ચે સોમનાથને સાચવનાર અદમ્ય ભાવનાનું પ્રતિનિધિત્વ જોવા મળ્યું.